ગાંધીનગરમાં ટાઇફોઇડના 145 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અને એની વચ્ચે એક 7 વર્ષની બાળકીનું મોત પણ નીપજ્યું। ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે આ પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો છે, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગુલ છે। હવે ફજેતી બાદ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને જાણે કે જ્ઞાન થયું છે અને જે મેયર છે તે ક્રિકેટ રમવા નહીં જાય। ટાઇફોઇડના કહેર વચ્ચે ક્રિકેટની મજા તેઓ માણવાના હતા। ભાવનગરમાં ઓપનિંગ સેરેમનીમાં તેઓ હાજર રહ્યા હતા, પરંતુ હવે ક્રિકેટ કપની મજા માણવા નહીં જાય, જાણે ફજેતી થઈ અને ત્યારબાદ આ જ્ઞાન થયું છે। ભાવનગરમાં ઓપનિંગ સેરેમનીમાં તેઓ હાજર રહ્યા હતા। ટાઇફોઇડના કહેર વચ્ચે મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર સહિત ક્રિકેટની મજા માણી રહ્યા હતા, કારણ કે તેમને તો ગાંધીનગર જાણે ભૂલાઈ જ ગયું હતું। આટલા બધા કેસીસ નોંધાયા અને મેયરે બેજવાબદારીપૂર્વક નિવેદન પણ આપ્યું હતું, કારણ કે એક 7 વર્ષની બાળકીનું શંકાસ્પદ ટાઇફોઇડના કારણે મોત નીપજ્યું અને એની વચ્ચે જ્યારે મેયરને પૂછવામાં આવ્યું કે એક બાળકીનું મોત નીપજ્યું છે, તેણે એવું કહ્યું હતું કે એની જવાબદાર હું નથી। ટાઇફોઇડને લગતી કામગીરીમાં હવે તમામ મેયર અને જે અધિકારીઓ, જે મેયર છે અને તમામ જે પદાધિકારીઓ છે, હવે તેઓ હાજર રહેશે, કારણ કે ઓપનિંગ સેરેમનીમાં ભલે તેઓ હાજર રહ્યા ત્યારે ફજેતી થઈ ગઈ છે અને હવે ક્રિકેટ કપ રમવા નહીં જાય। તો ગઈકાલે જે મેયર કપ ક્રિકેટનું જે આયોજન કરવામાં આવ્યું છે એની વચ્ચે ગાંધીનગરમાં આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ક્રિકેટની મજા માણવા માટે પદાધિકારીઓ, મેયર, તમામ લોકો ભાવનગર ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યા, પરંતુ જ્યારે તેમની ફજેતી થઈ કે તમે અહીંયા કામગીરીમાં હાજર નથી, જે જવાબદારી નથી નિભાવી રહ્યા, ત્યારે હવે તેઓ આ ક્રિકેટ કપમાં રમવા નહીં જાય। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, 150ની આસપાસ કેસ નોંધાયા છે। આ માત્ર સરકારી આંકડો છે, હજી પણ આ કેસ વધી શકે છે અને દૂષિત પાણીની સમસ્યા તો હજી છેની ઠેર જ છે। એની વચ્ચે ગઈકાલે જે પદાધિકારીઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા, ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા, પણ હવે જાણે જ્ઞાન થયું છે કે અમારે ત્યાં ન જવું જોઈએ, કારણ કે ફજેતી થઈ ચૂકી છે। હવે શું અપડેટ મળી રહ્યા છે મહાનગરપાલિકા તરફથી? તો ગઈકાલે મેયર, ડેપ્યુટી મેયર અને કેટલાક કોર્પોરેટરો ઓપનિંગ કાર્યક્રમ માટે પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે, એમાં અમારા કારણે મૃત્યુ નથી થયું। આરોગ્ય સમિતિના ચેરમેને તો ત્યાં સુધી કહી દીધું હતું કે મીડિયા આ મુદ્દો બનાવે છે, એવા કોઈ કેસો નથી નોંધાયા, કારણ કે આરોગ્ય સમિતિના ચેરમેનની જવાબદારી હતી ગાંધીનગરમાં રહી અને લોકોના આરોગ્યની ધ્યાન રાખવાની, પરંતુ એ આરોગ્ય સમિતિના ચેરમેનને ક્રિકેટ રમવામાં રસ હતો। જો કે આખરે આ કોર્પોરેશનના તંત્રને, પદાધિકારીઓને ઉપરથી ફટકાર લગાવવામાં આવી છે ને એના જ કારણે એમણે આજની મેચ જે છે કે આજે મેચ રમવાની હતી એ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે ગાંધીનગરની ટીમ છે એમાં મેચ રમવા નહીં જાય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ જે ટીમ હતી એ ટીમના કેપ્ટન હતા અને કોર્પોરેટરો એ ટીમમાં રમવાના હતા, પરંતુ ગાંધીનગરના આ કેસો ગઈકાલે મુખ્યમંત્રીએ કરેલી સમીક્ષા બેઠક, મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને અને પદાધિકારીઓને ખખડાવ્યા હતા। એ પરિસ્થિતિ વચ્ચે હવે આ જે મેચ છે એ રમવા ન જવાનું, આજની મેચ, એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। આગામી દિવસોમાં અન્ય કોઈ મેચ હશે તો એમાં રમવું કે કેમ તે અંગે નિર્ણય કરાશે, પરંતુ આજે જે મેચ હતી બીજા દિવસે ગાંધીનગર કોર્પોરેશનની પદાધિકારીઓની ટીમ એ રમવા માટે નહીં જાય। મેચ રમવા માટે સમય બદલાવી અને રાત્રિનો સમય પણ કરવામાં આવ્યો હતો, જો કે એ પણ રમવા હવે આ પદાધિકારીઓ નહીં જાય। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।